31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રિના સમય નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે, જ્યારે સિંધુ ભવન રોડ પર જાજરમાન 4 રસ્તાથી તાજ સ્કાય લાઇન 4 રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે। વૈકલ્પિક અવરજવર માટેનો રૂટ સમથેશ્વર મહાદેવથી બોડી લાઇન 4 રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લાઇન 4 રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં। મીઠાખડી સર્કલથી ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ 4 રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વાસ્તિક 4 રસ્તા થઈ કોમર્સ 6 રસ્તા થઈ સીજી રોડ જઈ શકાશે। તો આ દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોન અમલમાં રહેશે। નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરવાસીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે।